આવી ગયા છે બાપુ, ગાંધીજી બાપુ, સ્વચ્છ જામનગર. મિત્રો કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તો અત્યારે આપણે ચા પાણી નાસ્તો કરી લીધો છે અને શૂટિંગ આપણું ચાલુ કરી દીધું છે. અને અત્યારે આપણે જગ્યાએ જો ક્યાં બેઠા છીએ, પાછળનો તમે નજારો દેખાડો. કેમાં બેઠા છીએ અત્યારે? ટાયરમાં. કેવી મોજ આવે ટાયરમાં? ખોલ. મને આમાં નો આવે, મને હું ટાયર ને નીચે અત્યારે તો આપણે ટાયરમાં બેઠા છીએ અને અત્યારનું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. તો તમારા ગામમાં વરસાદ થયો હોય તો કયો? અમારે તો હજી થયો નથી. થઈ ગયો, એક વરસાદ થઈ ગયો. અમારે અત્યારે એક થઈ ગયું છે પણ એવી જેવો તેવો થયો, બહુ વધારે નથી. અત્યારે બીજાનો જો અત્યારે વાતાવરણ બહુ અત્યારે થઈ ગયું છે વરસાદ જેવું. કદાચ ને આજ રાતના આવી જાય તો આવી જાય, નક્કી ના કહેવાય. કેમ કે અત્યારે વાતાવરણ એવું થઈ ગયું, તમને દેખાડું પાછળનું વાતાવરણ. જોઈ લ્યો. જો મિત્રો એના ઉપર ઊભો. અત્યારે આવું છે વાતાવરણ. અને બાકી તમે કયો, તમારા ગામમાં જો વરસાદ હોય તો કોમેન્ટ કરજો. વરસાદ હોય ને તમારા ગામમાં કે ગામડામાં, જ્યાંથી જે જોતા હોય અમારો બ્લોગ, તો મિત્રો કોમેન્ટ કરજો કે અમારા ગામમાં વરસાદ થઈ ગયો છે, વાવણી કરવા જેવો. તાકાત કરે છે ને ગેટ ખોલે આખો, જોઈ લ્યો. હજી ખોલ, હજી ખોલ નાખ. હા તો બંધ કર નાખ. થતું નથી મિત્ર અત્યારે. હું હાલો હું તો ફાઇનલી મિત્ર આ ભાઈથી આપણા ગેટ બંધ નથી થતો. પાછો કે થાય એવી તાકાત તો ફૂલ કરે છે, થતો નથી. કદાચ મારે જવું પડશે. તમને શું લાગે થશે? બંધ આ બહેનું હે, આમ દેખાડો. આમ આ પાપડ હે, પનીર હે, આ જે કેરી હે, રોટલા હે, છાશ છે, આ ડુંગળી છે. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો, તો જમી લઈ. અને એ મને વિડીયોમાં ના લઈએ, વિડીયોમાં તો લેવા પડે ને મિત્રો. હા તો અત્યારે આપણે જમી લઈ, જમીન મળીએ પછી. આજે આપણે ક્યાંક જવાનું હે એ પછી કેસી જમીન. તો અત્યારે છેલ્લો વરસાદ પડ્યો નથી એટલે કેરી આપણે ખાઈ લઈ. વરસાદ પડે પછી કેરી તો આપણે ખવાશે નહીં, કેમ કે
પાછા આવતા વર્ષ પછી જાળવવું પડશે. આવતા વર્ષે જે મળશે. તમારે ખાવી હોય તો ખાઈ લેજો, બાકી વરસાદ પડી ગયો પછી તો મિત્રો આપણે જમી લીધું છે અને જમીન આપણે નીકળી આવ્યા છે અત્યારે બહારે વોકિંગ કરવા, હાલવા મતલબ. તો અત્યારે હમણાં જાય છે અત્યારે લગભગ કમ્પ્લીટ પાન ખાઈ લીધું છે એટલે જરાક બોલવામાં જરાક જીભ ચટડાય ચોટે એટલે. અને અમે બહાર નીકળીને જોયું ને તો અત્યારે આ નવીન હમણાં કેટલા દિવસથી હમણાં આવ્યા નહોતા, પ્લાન તો કરતા હતા પણ અમારે કાંઈક ને કાંઈક કામ આવી જાય. તો અત્યારે આ દિવાલમાં કાંઈક નવા ચિત્ર બનાવ્યા છે તો તમને દેખાડો મિત્રો, પહેલેથી દેખાડી જોજો અને મિત્રોને વાંચજો જરૂર હો. આ કુદરતને શું કહેવાય કે જોઈ લઈએ, પહેલેથી દેખાડી. આ ડસ્ટબિન પ્લાન્ટ ટ્રી ડોન્ટ બ્રેક પ્લાન્ટ. મિત્ર મસ્ત પિક્ચર બનાવ્યા છે બધા દિવાલમાં. અત્યારે અમારા ભાઈ જરા વાંચે ઇંગ્લિશ. હે? અને આ શું લખેલું છે? આ જે લખેલું છે હું ફીડ બર્ડ છે. અને આ તો શીખી જવાનું ત્યારે. આપણે આવી ગયા છે બાપુ, ગાંધીજી બાપુ, સ્વચ્છ જામનગર, સુંદર જામનગર. તો અમારું ગામ જામનગર છે મિત્રો. હવે મારા પપ્પા મારી સાયકલ હલાવશે. તો આ સાયકલ છે, આ મોટા હલાવી હાજે ના મોટા હલાવી. જો આની સીટ ઉપર થઈ જાય, ઉપર કરી છે મિત્રો સીટ. જો ને અત્યારે આપણે ફાઇનલી આ સાયકલ હલાવવાની છે. હું નહીં બેહું પણ હું બેઠો હું, ઘણી વાર બેઠો હું પાછો. જો આ બંચ વાળા ટાયર છે, આમાં જો ખીલ ગળી ગઈ છે, આ જોઈ લ્યો. તો આ ઓલો શું કહેવાય પંચર નથી, આયા ચાલુ ન ખબર. તો મિત્ર થોડોક બ્લર થઈ ગયો હતો એટલે પાયા ચાલુ કર્યો. હવે મારા પપ્પા આંખશે મારી ધનનું. હાલો જવા દો. ફાઇનલી મિત્રો આપણે પુરાની સાયકલ લઈ લીધી છે અને આખી જવું આખો થી ના હોય આખો. હાલો શેનીભાઈની સાયકલ લઈ લીધી આખો વોકિંગ કરવા. કેમ કે આપણી પાસે તો છે નહીં નાની ઓલી મોટી સાયકલ. મારો ખટારો ઉભા. Oh my God. Jawab deh. Sekarang lain lagi.
વાહ ફટાકડાની લાઈટ પડી ગઈ પાછી. આપણે લાઈક કરવાની જરૂર જ નહીં. હા આપણો ફ્લેગ ને ચોખ્ખું દેખાય. જોઈ લ્યો મારી સ્કૂલ. આ ગેટમાં અંદર જવાનું પછી એની સ્કૂલ આવે મિત્રો. પણ અહીંયા ગેટ પાસ દેખાડવું પડે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. અને આજના વિડીયોનું કરી છે આપણે એન્ડ.